નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ. સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ 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 સ્વરૂપ પરમ ગુરુ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેત્તારમ કર્મ બભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે પ્રવચન નથી, સ્વાધ્યાય નથી, થોડી ધર્મ વાત, સમયની મર્યાદા. હમણાં આપણે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ સાંભળ્યું અને છેલ્લે જે શ્લોક હતો તે જ્ઞાનાર્ણવનો છે. વિરમ વિરમ વાળો. પછી 4 આશ્રમમાં શું પ્રાપ્ત કરવું એની વાત આપણે સાંભળી. વિદ્યા, ધન, પુણ્ય અને ધર્મ. પછી આપણે પ્રેમની વાત સાંભળી. તેવું શ્રી કહ્યું કે સમયની મર્યાદા છે એટલે પ્રેમનું સ્વરૂપ અત્યારે કહી શકાતું નથી સમયની મર્યાદામાં. એથી સહેજ આગળ જઈને કદાચ હું કહેવાની રજા લઉં તો પ્રેમ તત્વ સમજવાની લાયકાત માત્ર ઉત્તમ મુમુક્ષુમાં જ છે. એથી નીચેની ભૂમિકામાં પ્રેમ એટલે શું એ સમજી શકાતું નથી. અને વિશેષપણે તો જ્ઞાની અને મુનિ જ એને સમજી શકે છે. થોડા ઘણા અંશે ઉત્તમ મુમુક્ષુ સમજી શકે. અવારનવાર આપણે એની વાત કરીએ છીએ. મોહ માઇનસ સ્વાર્થ ઇક્વલ ટુ પ્રેમ.
પણ એ તો જનરલ. એ પ્રેમ જ્ઞાનીને પણ હોય છે. જ્ઞાનીના જીવનમાં પણ એ પ્રેમ હોય છે અને એ પ્રેમ મુનિના જીવનમાં પણ હોય છે. કહો જોઈએ બહેનોમાંથી પ્રેમ કરવાનું કયા પરમાગમમાં કહ્યું છે? સંતો તો કહે, પણ આચાર્ય પણ કહે છે. આચાર્ય નહીં, યુગ પ્રધાન આચાર્ય પ્રબર કહે છે. યાદ આવે? એ ભાવ પ્રાવૃતની 153 ગાથા છે. એક પણ આ તો ડાયરેક્ટ 206 સમય સાર. આમાં જ તો પ્રીતિ વંત બન, આમાં જ થા સંતોષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને, સુખ અહો ઉત્તમ થશે. પ્રીતિ એટલે પ્રેમ. આમાં તું પ્રીતિ બન, પ્રેમ વાળો બન. મોટા પુરુષ છે, સંદર્ભ જુદો છે, પણ એ પ્રેમથી જે પ્રેમ એમણે કહ્યું તે પ્રેમથી પૂર્ણતાની પ્રાપ્તિની પોતે સહી કરી આપે છે. તુજને સુખ અહો ઉત્તમ થશે. આટલી વાત આપણે ભૂમિકા રૂપે લીધી. જે આજે સાંભળ્યું વિચારવું. અત્યારે તો ટૂંકમાં આપણે બધા માંથી કોઈ મુનિ ધર્મમાં નથી, એટલે કે તથારૂપ મુનિ ધર્મ જેવો ભગવાને કહ્યો છે તેવો. તો ગૃહસ્થને માટે, ગૃહસ્થ એટલે ઘરમાં રહે, વેપાર ધંધો કરે એ ગૃહસ્થ એવું નહીં. જેને જેને હજુ પંચ મહાવ્રતાદિ પ્રગટ્યા નથી સાચા, જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો નથી અને જેણે આત્માનો અનુભવ દરરોજ થતો ન હોય તે મુનિ હોય નહીં. એમ અધ્યાત્મ પરિભાષા કહે. સિદ્ધાંત પરિભાષા એ માન્ય છે. અહીંયા અધ્યાત્મ પરિભાષાની વાત ચાલે છે. ગઈકાલે એનું ઇન્ડિકેશન થઈ ગયું હતું પ્રશમરતિ પ્રકરણના માધ્યમ દ્વારા અને સમયસારની 5મી ગાથાની ટીકાના માધ્યમથી. આપણી વાત અત્યારે કરીએ છીએ શ્રાવક તરીકે, ગૃહસ્થ તરીકે આપણે અત્યારે શું કરવું એ 12 મિનિટમાં કહેવું એટલે ઘણું અઘરું છે. 2 મિનિટમાં એક મુદ્દો કહેવાનો એમ આચાર્ય દેવે આપણને કહ્યું છે. બધાને આવડે જ છે શ્લોક, બરાબર? બોલી જાઓ તો. ભગવાનની ભક્તિને, ભગવાનની પૂજા, ભગવાન સાથે 9માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ ન કરે એ ગૃહસ્થ હોય નહીં. પહેલું, રહેણસારમાં ગૃહસ્થ ધર્મના 2 થાંભ લાગી જાય, ભક્તિ અને દાન. અહીં પદ્માનંદી આચાર્ય દેવે 6 કહ્યા, એનો વિસ્તાર કર્યો. પહેલું મૂક્યું પરમાત્મા પ્રત્યે પ્રેમ. પરમાત્મા કહેતા બીજું પણ આવી જાય, પરમાત્માની સાથે રિલેટેડ હોય છતાં એને જુદું પણ કર્યું છે. ગુરુ પાસ્તે, સંતોની સેવા, સદગુરુઓની સેવા, મહાપુરુષોની, મહાત્માઓની, ગુણિયલ જનોની સેવા. એમાં ગર્ભિતપણે એવું આવી ગયું કે વડીલોની પણ સેવા, એવું ગર્ભિતપણે આવી ગયું. પણ અહીંયા ધર્મની મુખ્યતા છે એટલે એ કહ્યું, અલગ કહ્યું નથી.
જે સત્સંગ ન કરી શકે એને આત્મત્વ પ્રાપ્તિની વાત ભૂલી જવી. જે સત્સંગ સાચા સત્સંગની ઉપાસના ન કરી શકે એને ત્રણકાળમાં આત્મત્વ પ્રાપ્તિની સંભાવના છે નહીં એવું સંતોએ તો કહ્યું છે, પણ સિદ્ધાંતમાં પણ ભગવાને એવું કહ્યું છે. તન નિસર્ગાદ અધિગમાદ એવું સૂત્ર મૂક્યું. તે સમ્યક દર્શનની પ્રાપ્તિ તે તથારૂપ જ્ઞાની આચાર્ય સદગુરુ તેમના ઉપદેશથી મુખ્યપણે થાય છે. અપવાદ રૂપે કોઈક વ્યક્તિને આગલા ભાવની આરાધનાનું અનુસંધાન થવાથી થાય છે, પણ ત્યાં પણ સત્પુરુષનો બોધ, જ્ઞાની પુરુષનો બોધ એ હંમેશા પ્રબળ અને પ્રેરક નિમિત્ત છે, જેનો વિસ્તાર 213 વચનામૃતથી જાણવો. તેમાં તો તેનાથી થોડુંક આગળ કીધું છે. માત્ર સમ્યક દર્શન નહીં, પણ તું જે પણ કઈ ઈચ્છે છે તે બધું, એ વાક્ય જે છે તે એમ કે છે કે કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે. કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ થતી નથી, અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી. અલ્પ વિરામ, અર્ધ વિરામ. ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢીને આધીન થઈ પ્રવર્તે છે, તેથી જાણે તે ગ્રંથાદિથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે. માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કાંતા સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નામ રૂપે સ્મરીએ છીએ. ત્રીજી વસ્તુ સ્વાધ્યાય. કળિયુગની અંદર કોઈક જ મનુષ્યને મુમુક્ષુને સત્પુરુષનો યોગ થાય છે, કારણ કે બંનેનો દુકાળ છે. અત્યારે સત્પુરુષનો પણ દુકાળ છે અને મુમુક્ષુનો પણ દુકાળ છે. એટલે એ બેનો યોગ થાય એવું તો ભાગ્ય જ બને કે બંનેનો દુકાળ છે. પણ કાકતાલી ન્યાય એવું બની શકે. પણ ગઈકાલે વાત આવી ગઈ હતી, આપણે કાકતાલી ન્યાય નહીં લાવવો. મહારાષ્ટ્રીય છેલ્લી વાત કરી પુરુષાર્થ ને આત્મસિદ્ધિમાં પણ જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ એમ વાત કરી. અને એવા સત્સંગને શોધવા માટે આજ્ઞા કરી. એમ વિચારી અંતરે શોધે સદગુરુ. પણ એવું ન થઈ શકે ત્યારે એનો ઓલ્ટરનેટિવ આપ્યો. આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર ભગવાનની અને સંતોની અનુભવ વાણી તે શબ્દ રૂપે પણ અંકિત થયેલી છે. તેનો યથાયોગ્ય વિનયપૂર્વક, વિનમ્રતાપૂર્વક વાંચવું, સમજવું, વિચારવું, અર્થ ચિંતન કરવું, વિશેષ અનુપ્રેક્ષા કરવી, મનન કરવું, તો અંતે એનાથી પણ આગળ જઈને આત્મત્વની પ્રાપ્તિ સંભવે છે. સંયમ અને તપ ચોથું અને પાંચમું, એ બે સાથે લઈએ, કારણ કે એકમાં ઇન્દ્રિયોને જીતવાની મુખ્યતા છે અને એકમાં ચિત્ત વૃત્તિને જીતવાની મુખ્યતા છે. ટુ બી એક્ઝેક્ટ, ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા એ જીવની ચિત્ત વૃત્તિ છે. ઈચ્છા પછી અશુભ હોય તો એકાંતે દુઃખનું કારણ છે, શુભ હોય તો એ કોમ્પ્રોમાઇઝ છે, અને શુદ્ધ તો હોતી નથી, પરંતુ શુદ્ધનો લક્ષ્ય હોય છે. શુદ્ધ જો હોય તો એ ઈચ્છા કહેવાય નહીં, એ શુદ્ધોપયોગ કહેવાય.
વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ જે છે તે ઈચ્છા થઈ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, તે શુદ્ધોપયોગ થયો. બંનેની જરૂર છે. આપણે નીચી કક્ષાના જીવો છીએ એટલે આપણી બુદ્ધિ ભેદવાસિત છે. ભેદવાસિત એટલે સૂક્ષ્મને ગ્રહણ ન કરવાની શક્તિની જેનામાં નથી, તે સૂક્ષ્મને ગ્રહણ કરવાની જેનામાં શક્તિ નથી એવી ભેદવાસિત સ્થૂળ અને મલિન બુદ્ધિવાળા આપણે મોટા ભાગે છીએ. એટલે ગાંધીજીએ પોતાની આત્મકથામાં બ્રહ્મચર્ય સાધનાના 2 પ્રકરણમાં લીધું છે કે હું એવું માનતો હતો કે વ્રત લઈએ એટલે આપણે એક જાતની પરાધીનતા આવી, બંધન થઈ જાય. પણ આજે થોડા વર્ષોની સાધના પછી મને એવું લાગે છે કે વ્રત તે સ્વતંત્રતાની પ્રાપ્તિનું એક અદ્ભુત સોપાન છે. માટે નિયમ લેવો એ પરાધીનતા નથી, પણ સ્વાધીનતાનું દ્વાર ખોલવાની માસ્ટર કી છે. એને ભગવાન સંકલ્પ અથવા વ્રત કહે છે. અને એ ને અંગ્રેજીમાં વિલ પાવર કહે છે. આમ તો શાસ્ત્રીય ભાષામાં વો કહે છે, VOW, વાવ એમ પણ કહે, પણ સાદી ભાષામાં એને વિલ પાવર કહે છે. વિલ પાવરમાં તપ આવી જાય છે, કારણ કે વિલ પાવર જે છે એ આત્માના ચારિત્ર ગુણની દ્રઢતા સૂચવે. આત્માના એટલે આપણા ચારિત્ર ગુણની દ્રઢતા સૂચવે છે. સંતો પણ કહે છે વિપદ પડે પણ વણસે નહીં સોઈ હરિજન ના પરમાણ રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે. મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. સાદી ભાષા, જેને બહુ વધારે જુઓ નિર્જરા અધિકાર જોવો, સમય સારમાં નિર્જરા અધિકારના 6 શાર્દુલ વિકૃત છંદો લખ્યા છે. એની એક ઇન્ટ્રોડક્ટર બીજો 7મો કળશ લખ્યો છે. જ્ઞાની કેમ નિર્ભય છે? કારણ કે નિશંક છે. નિશંક છે તેથી નિર્ભય છે, અને નિર્ભય છે તેથી અડગ છે. સંયમ અને તપ. ઇન્દ્રિયોને બહેકાવવી નહીં, ઇન્દ્રિયોને છૂટો દોર આપવો નહીં. પ્લેન લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ વિથ એપ્રોપ્રિએટ કોન્ડક્ટ ઇઝ સંયમ, આપણી અપેક્ષા. અને તપ, 12 પ્રકારના તપ ભગવાને કહ્યા. દરેકની એની પોતપોતાની જગ્યાએ એનું સ્થાન છે, એની કિંમત છે, એનું મૂલ્ય છે, એની ઉપયોગિતા છે. માટે એને એ જગ્યાએ ગ્રહણ કરવું. પણ આવવું ક્યાં? તપનો રાજા તો ધ્યાન ને વ્યુત્સર્ગ છે, પણ એટલી બધી શક્તિ આપણી ઓછી છે. એટલે સ્વાધ્યાય અને વિનય અને પ્રાયશ્ચિત એ આદિ પણ જરૂરી છે. પણ એ બધાને બરાબર કરવા હોય તો રસાસ્વાદ ત્યાગ અને ઉણોદરી આદિની પણ જરૂર છે. બધા એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. એટલે ભગવાને એ પ્રમાણે કથન કર્યું. એટલે ગૃહસ્થના 5 કર્તવ્ય આવ્યા: દેવ પૂજા, ભગવાનની ભક્તિ, સંત પુરુષોની સેવાનો લાભો, ભગવાનની સંતોની અનુભવ વાણી તેને વારંવાર વાંચવી, વિચારવી, સમજવી વગેરે. અને ઇન્દ્રિયોને અને મનને સ્વાધીન રાખવા.
ઇન્દ્રિયોને અને મનને સ્વાધીન રાખવાનો અભ્યાસ કરો. આપણે સર્વથા ન રાખી શકીએ, પણ ઘણા અંશે, અમુક અંશે રાખી શકીએ. એટલે આપણને આપણા વ્રતને શું કહેવાય? દેશ વ્રત. તો એક દેશ વ્રત, તો એક દેશ સંયમ, તો અણુવ્રત વગેરે શાસ્ત્ર ભાષા. એ બંનેને સાદી ભાષામાં મૂકવા હોય દરરોજમાં તો ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. બહુ સંયમ ને તપની બધી સમજણ ન પડે તો ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે. અને એનો અર્થ એમ થયો, આઈ હેવ નો કમ્પ્લેન એન્ડ આઈ હેવ I am not in the habit of begging. માગે માગે તેની આગે અને ત્યાગે એની પાસે, એવી આપણામાં એક કહેવત છે. સમ્યક દર્શન આદિ પ્રાપ્ત થયા પછી શ્રાવક અવસ્થામાં પણ શ્રાવકો પોતપોતાની સ્થિતિ પ્રમાણે અયાચક વ્રત ગ્રહણ કરે છે. જમવા બેઠા, પીરસ્યું, સામાન્ય નક્કી કરી લે. કોઈ આઈટમ ખલાસ થઈ ગઈ, આગળ વધેલા સાધકો માંગતા નથી. પીરસનારને ખબર પડે કે ખલાસ થયું છે ને આપવું હોય તો આપે, નહીં તો બાકીનું જે હોય એનાથી. નાની નાની વાતો એ આપણને કેવી રીતે આગળ વધારી શકે છે, એ માટે આપણે સાવધાન રહીએ તો વાતો સમ્યક દર્શનની કરીએ છીએ, પણ એને માટેની ભૂમિકા એ માટે તૈયાર નથી. એટલે આપણે માયાચારી પણ છીએ, નબળા અથવા બાયલા પણ છીએ, અને વિવેકી નથી. વિવેકી નથી. મુંબઈ જવું છે પણ ટ્રેન કે મોટર કે એમાં કઈ જવું નથી, તો કે 10, 15, 20 દિવસ, 25 દિવસ, 30 દિવસ લાગે. જવાય ખરું? મોટર પણ ન હોય, ટ્રેન પણ ન હોય, ને પ્લેન પણ ન હોય, ને એમને એમ જવું હોય, સાયકલ પણ ન હોય, તો જવાય ખરું મુંબઈ? ત્યાં પહોંચે એ પહેલા તો એના મિત્રના દીકરાના લગ્ન બગન થઈ જાય. એમ આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરીએ એ પહેલા તો મૃત્યુ કોળિયો કરી જાય, અને સમ્યક દર્શનની વાત મન કી મન મેં રહ ગઈ. કારણ કે એ સાચી નહોતી, એટલે પ્રમાણિક નહોતી, એ પરાક્રમ યુક્ત પણ નહોતી, અને એ પ્રબુદ્ધ એટલે વિવેક યુક્ત પણ નહોતી. અને છેલ્લી વાત છે કે સંતોષ નામના આપણા ગુણ, તેને વધારવા માટે ભગવાને ગૃહસ્થને માટે દાન ધર્મની વાત કહી. બીજી બધી સાધના સામાન્ય ગૃહસ્થ બહુ કરી શકતો નથી, જંજાળમાં છે સામાન્ય ગૃહસ્થ. અત્યારે અહીંયા જે આવ્યા હોય એ તો થોડાક ઉપર ઉઠ્યા હોય, ઇટ ઇઝ પ્રિઝ્યુમ્ડ. પણ સામાન્ય માણસને કે સાહેબ મારે મરવાનો ટાઈમ નથી, તમે વળી કહો છો દર્શન કરવા જા, તીર્થયાત્રા કર, સત્સંગ કરવા જા, એ જનતા છે. કૃપાળુદેવે પુષ્પમાળામાં પ્રારંભમાં જ દિવસના ભાગ પાડી આપે, જો કે ઉત્તમ સાધક માટે પાડે છે. બરાબર? એક પ્રહાર ભક્તિ કરતા, એક પ્રહાર વિદ્યા કરતા, એક પ્રહાર ધ્યાન કરતા, એક પ્રહાર આહાર કરતા, 2 પ્રહાર સંસાર. 8 પ્રહારના ભાગ પડે. એટલું બધું ન કરી શકાય, તો એનાથી અડધું, કારણ કે એમાં તો 9 કલાકની સાધના આવી. ભક્તિ, વિદ્યા અને ધર્મ દરેકનો એક પ્રહર કર્યો, 1 પ્રહર એટલે 3 કલાક, 3 તરી આપણામાંથી ભાગ્ય જ કોઈ 9 કલાક સાધના કરી શકે. એટલે પછી એમ બતાડવા માટે કરે એ વાત નહીં, અહીં તો પરમાર્થ આગળ રાખવાનો. ગઈકાલ વાત થઈ હતી, આપણું પૂરું થાય છે ટાઈમ. રાજા નહીં અને બધા વરરાજા વગરની જાન. આપણું ધર્મજીવન કેવું છે? વરરાજા વગરને આમ આમ કરું, આ ચંદન લાવો, આ ફૂલ ન જોઈએ,
આ જરાક તમે કેમ ચોખા આવા લાવ્યા, કેસર કેમ આવું લાવ્યા, એની અંદર ઝઘડા. અને મણિભાઈ આપણને દ્રષ્ટાંત આપે છે, જો કંઈક વિઘ્ન પૂજામાં આવ્યું તો એવો પીતો જાય કે ધર્મની વાત તો બાજુમાં રહી ગઈ. પ્રભુ, આપણે પણ આપણા જીવનની અંદર સંતોષ નામ આપણો સ્વભાવ છે. સંતોષ આપણો સ્વભાવ છે એવું સર્વજ્ઞ ભગવાને જોયું છે. એવું છે એટલે સર્વજ્ઞ ભગવાન કહે છે એટલે નહીં. સર્વજ્ઞ ભગવાન કહે છે એ તો બરાબર જ છે, પણ જેવું છે તેવું કહે છે કે સાહેબ ભગવાન કહે જ માનવાનું બધું, એવું નથી. પ્રભુ પરમ સત્ય છે એટલે માનવું. મારા સ્વામી કહે છે, મારા ગુરુજી કહે છે એટલે માનવું, એવો અમને આગ્રહ નથી. કોઈ પણ સાચા સંતની પાસે તું જાય તો એ તું સમજી શકીશ, સાંભળી શકીશ, શીખી શકીશ, અને જો તું જાગૃત હોઈશ તો પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે. ટૂંકમાં આપણે આ વિચાર્યું કે જ્યાં સુધી મુનિ થઈ શકીએ નહીં અથવા વિશેષ એવા ઉત્તમ ધર્મની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ 6 વસ્તુઓને આપણા જીવનમાં નિયમિતપણે સમજણપૂર્વક અને પોતાની શક્તિ ગોપવ્યા વિના આપણે આપણા જીવનમાં લાવીશું તો આચાર્ય ભગવાને કહેલી આજ્ઞા ગૃહસ્થ ધર્મમાં આગળ વધીશું. અને ગૃહસ્થ ધર્મમાં આગળ વધે એટલે પછી એની શાસ્ત્રીય પ્રક્રિયા છે. પ્રતિમા લે, શાસ્ત્રીય એટલે સ્ટેજ. 11 પગથિયા ચડે ત્યાર પછી એ ખરેખર સર્વસંગ પરિત્યાગને લાયક નિશ્ચયથી બને, એની પ્રતિમા કહે છે. અત્યારે આપણો એ વિષય નથી, સમયની પણ મર્યાદા છે. આપણે આવો પ્રબુદ્ધ ગૃહસ્થ ધર્મ તેનો અભ્યાસ કરી ને અંતિમ આદર્શ રૂપે, ભલે અત્યારે સંભવ નથી તો પણ સાથે બોલીએ પહેલી કડી અપૂર્વ અવસરની, ભલે એ કઈ આ ભાવમાં પ્રાપ્ત થવાની નથી અથવા મોટા ભાગના 1-2 ભાવમાં પણ પ્રાપ્ત થવાની નથી, પણ એક ઇવેન્ચ્યુઅલ his goal is this. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું માયાંતર નિરગ્રંથ જો, સર્વ સંબંધનો બંધન તે ક્ષણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. સૂત્ર બોલીને સમાપ્તિ.